ડીસા પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોને લાખોનું નુકસાન। હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લાના ડીસા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગત મોડી રાત્રે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની માઠી બેઠી છે। માત્ર 4 થી 6 કલાકના ગાળામાં આશરે 2 ઇંચ જેટલો વરસાદ પડવાથી ખેતરોમાં પાણી ભરાયા હતા, જેના કારણે ચોમાસું અને શિયાળુ એમ બંને પાકોને વ્યાપક નુકસાન થયું છે। જે ખેડૂતોએ મગફળીની લણણી કરીને ખેતરમાં સૂકવવા મૂકી હતી તે રાત્રિના ભારે વરસાદમાં સંપૂર્ણપણે પલળી જતા બગડી ગઈ છે। સૌથી વધુ નુકસાન શિયાળુ પાકની શરૂઆત કરનારા ખેડૂતોને થયું છે। ડીસા પંથકના ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને માત્ર 2 થી 3 દિવસ અગાઉ જ બટાકાનું વાવેતર કર્યું હતું। ખેતરોમાં પાણી ભરાઈ રહેવાથી હવે આ બટાકાનું બિયારણ સડી જવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોના મતે આ નુકસાન લાખો રૂપિયામાં છે, જેની ભરપાઈ કરવી તેમના માટે અશક્ય છે। મોંઘા ખાતર બિયારણના ખર્ચા પછી તૈયાર કે વાવેલો પાક નાશ પામ્યો હોવાથી ખેડૂતો ગંભીર આર્થિક સંકટમાં મુકાયા છે। ખેડૂતોએ સરકાર સામે તાત્કાલિક ધોરણે સર્વે કરી વિશેષ સહાય પેકેજ જાહેર કરવાની માંગ કરી છે। ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે જો સરકારી સહાય નહીં મળે તો ખેતી કરવી અશક્ય બનશે અને તેઓ જીવી શકે તેમ નથી।